આજથી થોડા દિવસ પહેલા ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જે ફાયરિંગની ઘટના થોડા દિવસે સામે આવી હતી, જેમાં કુલદીપસિંહ ઝાલા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને આ મામલાને લઈને ભાવનગર શહેરની પોલીસ દોડતી થઈ હતી। ત્યારબાદ ભાવનગર શહેર એલસીબીની ટીમે હવે જે ફાયરિંગ કરનારા આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા છે। શું કારણોસર આરોપીઓએ ફાયરિંગ કરી હતી, શું સમગ્ર વિવાદ હતો તે વિશે શું કહી રહ્યા છે ભાવનગર શહેરના એસપી, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર શહેરમાં જાણે કે ગુનેગારોને કોઈ ડર રહ્યો જ ના હોય તેવી રીતે થોડા દિવસે બજારમાં બે સગા ભાઈઓ છે તે બપોરના સમયે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા જે આરોપીઓ છે તેમના દ્વારા બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવ્યું। આ ફાયરિંગની ઘટનામાં કુલદીપસિંહ ઝાલા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે કુલદીપસિંહ ઝાલાના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના સામે આવ્યા બાદ જે વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા ત્યાંના જે સ્થાનિકો હતા તેમનામાં દોડધામ મચી ગઈ હતી અને આ ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો કે આ મામલાને લઈને ભાવનગર શહેરના પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા અને તેને લઈને ભાવનગર શહેર એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમ કામે લાગી હતી। ત્યારે ભાવનગર શહેર એલસીબીની ટીમે આ કેસમાં ફાયરિંગ કરનારા જે 3 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે, જેને લઈને ભાવનગર શહેરના જે એસપી છે ડૉક્ટર હર્ષદ પટેલ તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે। કોણ આરોપીઓ છે ને શું સમગ્ર ઘટના હતી, શું કામ આરોપીએ ફાયરિંગ કર્યું હતું, પહેલાં તે સાંભળી લો। ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી। આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજે છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે। સમગ્ર બનાવમાં તપાસ કરતા 3 આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું, એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ 3 આરોપી પકડી લેવામાં આવેલા છે, જેમના નામ રાજુભાઈ વેગડ, રાહુલ વેગડ અને યશ આલાણી નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે। આ આરોપીઓની પૂછપરછ કરતા કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો, જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતા મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી। 3 આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે। સર, આ આરોપીઓ જે પેલા કે ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ, એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધાક ધમકી આપવાના એક ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે। આ હતા ભાવનગર શહેરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજુ વેગડની છેલ્લા ઘણા સમયથી કુલદીપસિંહ ઝાલા સાથે માથાકૂટ ચાલતી હતી અને તે બાબતનું મનદુખ રાખીને બંદૂક વડે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાજુ વેગડ, યશ આલાણી તેમજ રાહુલ વેગડ સહિતના જે 3 આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે, જેમાં જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે। પરંતુ હાલ જે આરોપીઓ દ્વારા વેપનનો ઉપયોગ કરવામાં આવ્યું છે તે વેપન તેઓ ક્યાંથી લાવ્યા હતા તેને લઈને હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભાવનગર શહેરમાં બંદૂક વડે ફાયરિંગની ઘટનાઓ બની ચૂકી છે। તેમાં થોડાક દિવસ પહેલાંની જ વાત કરીએ તો ભાવનગર શહેરમાં એરગન વડે ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી। જોકે હવે જે રીતે હત્યાની ઘટના સામે આવી હતી પોલીસ દોડતી થઈ હતી અને હાલ પોલીસ હવે જોવું રહ્યું કે આરોપીઓને કડકમાં કડક સજા કેવી રીતે અપાવે છે અને ખાસ કરીને ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસ હવે કેટલી સક્રિય અને સફળ નીવડે છે તે તો આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ